હે લાલુ બાપા, હા કાલ સવારે છે ને હું તમને છે ને 200 રૂપિયા વાપરવા આપીશ. તમે છે ને ગામમાં જેટલા પણ થાંભલા છે ને એ બધા ઉપર છે ને તમે છે ને એક બોર્ડ મારી આવજો, 24 ગુણ્યા 7 ગલોટિયા પાન સેન્ટર ખુલ્લી રહેશે એમ. 24 ગુણ્યા 7 એનો મતલબ હું મસ્કા? અરે 24 કલાક ગલોટિયા પાન સેન્ટર ખુલ્લી રહેશે એમ. હે હા, રાતે તે દિવસે તે. હા તે વાંધો નહીં, હું તો મારી એવી બોર્ડ 200 રૂપિયા આપી દેજે મને. હા તો હું બગા આવે છે, ઊંઘ નથી આવતી? એ મસ્કા હું તો કઈ જુગની આવે છે, પણ તું આ દુકાન બંધ કર તો જ આવી ને ઘરે. અરે મારે તો બંધ કરવી છે, પણ તમે જાવ તો હું બંધ કરું ને. તો હું તમારી વાટે છું. હું તો મસ્કા તારી વાટે છું. એલા ભાઈ તો એમ કયો ને ક્યાર ના હું તો એ તો તમે તે લોહી પીવો. મને એમ કે તમારે છે ને કઈક પડીકું લેવાનું છે, એટલે હું ક્યારનો બેઠો એ ખોલી. સારું હાલ તો તારું માન રાખીને એક પડીકું લઈ લો, 5 રૂપિયા ખાતામાં લખી નાખજે. હા તે વાંધો નહીં. હાલ હાલ બે હારો હારે તુયા જેવી. હારું હાલો હાલો. હે મસ્કા, તો હવે મારું ઝૂકડું આવી ગયું છે ને, સમજા હું પડીકું ખાઈને સૂઈ જાવ હવે. હા હા, હુઈ જાવ હુઈ જાવ. કાલ મળશું દુકાને પાછા. ઓ બગુ બગુ. હે ગશેટની ડેલી બાજુમાં છે, લે. જાગતા હશે. લે ઘરે ચા પાણી તો પી આવું, નકર કાલે સવારે કહી જાય ચા પાણી પીવાનું આવ્યો. એ ગોકુળિયા ઉભો ઘરમાં હુવા વૈયા તો. એ ગગા શેઠ, તમારી જગ્યા છે ઘરમાં, હું શું કરવા હુવા જાવ? ત્યાં પંખો બંધ થઈ ગયો, એકલા મચ્છર જ કરડે. અત્યારે મચ્છર કરડે ને તો ઘવડો, કાલ પંખો રિપેર કરાવી નાખજો. મને અહીંયા હુવા દો શાંતિથી. એ ગોકુળિયા જાને ઊંઘ આવે સેલા મને. હું નહીં હુવા જાવ ગગા શેઠ, અંદર તમારે હુવું ને તો પગ બાજુ હુઈ જાવ. હા લે આ લોકો તો હુઈ ગયા લાગે. હે ગગા શેઠ, ગગા શેઠ. હા હે ગોકળભાઈ, હા જાગો જાગો. શું છે મસ્કા? હવે તો મને હુઈ ગયા હે અત્યારમાં. ઘડિયાળમાં જતા કેટલા વાગ્યા? ઘડિયાળ મને જોવા જાવ 11:48 થઈ. હા તો અત્યારે થોડા જાગતા હોય, હુતા જ હોય. હા હા હા, ઈ વાત સાચી. બોલ શું કામ છે? એ ગગા શેઠ, ઈ તો હું છે ને આ તમારા ડેલીની મોરથી વેઠો હતો, તે મને એમ થયું કે વેઠો છું ને તો તમારા ઘરે ચા પાણી પીતો જાવ એમ. નકર કાલ સવારે તમે કહી જશો કે ના સામેથી નીકળ્યો ને તોય ઘરે ચા પાણી પીવા ન આવ્યો એમ. એટલે એ મસ્કા, આ ચા પાણી પીવાનો ટાઈમ છે કાઈ? હા, હું મારા ઘરે રોજ આ ટાઈમે જ પીવું. હા તો જા ઘરે જઈને પી લીજે. સવારમાં જે ચા પીવી તો અમાર ઘરે. હા હુતા હોય નથી જગાડે એમ. તો હુઈ જાવ ગગા શેઠ, હુઈ જાવ. હે મસ્કા, હો ઊંઘ નથી આવતી લાગતી? નાય રે ના, આવતી હતી ને ઈ ઉડી ગઈ. કેમ? કેમ હું છે ને હાલતો હાલતો જાતો હતો, ત્યાં ગગા શેઠનો ફોન આવ્યો કે મસ્કા ચા પાણી પીવો હોય તો આવ ઘરે. તેમ જો પરાઈને મને છે ને ફોન કરીને ચા પાણી પીવા બોલાવ્યો એને ઘરે. હે મસ્કા, અત્યારે સા ભાઈ? હા અત્યારે ક્યાં, હવે ક્યાં વધારે ટાઈમ થયો, હવે 12:30 જેવું થયું છે. હા 12 માં 5 બાકી છે જી. હા ચા બનાવી છે એમને? હા, આમ જોવા આજ તો કોને ખબર સામેથી કહે છે ચા પાણી પીવાય તો હાલ ચા પાણી પીવાય. તમારો ફોન ના આવ્યો? મારા ફોન તો નથી આવ્યો, પણ મસ્કા ચા પીવાનું મન થયું છે. અરે તો જાવ જ તે, એ લોકોએ કેટલી બધી ચા બનાવેલી છે. હા તો લે હું ગગા શેઠના ઓલે ચા પી આવું. હા પીવો પીવો, હું અહીં બેઠો છું, જાઓ આવજો, ઉતાવળ રાખજો. એ ગગા શેઠ, હું પણ અડધી રાતે રાયડું નાખો છો એમ. એ ગોકુળિયા, સપનામાં હું ગુલ્ફી ખાતો હતો ને ત્યાં કલાઈ તું જોતો. તમને સપના પણ કેવા આવે? તડકો છે ગુલ્ફી ખાતા હોય એવા સપના આવે. હુઈ જાવ ને શાંતિથી, 12:30 થયા આવે. તો ભૂખ લાગી હતી, ખાવાનું સપનું આવ્યું ભાઈ. હા તો હુઈ જાવ શાંતિથી હવે. જો બે હુટા લાગે, જગાડવા પડશે. એ ગગા શેઠ, એ ગગા શેઠ, હા એ ગોકુળભાઈ, ઉભા થાઓ.
કાકા શેઠ ચા પાવ હાલો. એલા કેટલા વાગ્યા ગોકુળિયા? 12:30 થયા. 12:30. આ તે પણ હું છે સાપ આવે અરે ચા પીવા આવો તો બધા ઘરે. પેલા ટાઈમ છે કઈ સા પીવાનો? અરે ગોકુળભાઈ મસ્કાએ મને મોકલ્યો કાકા શેઠના એટલે ચા બને છે પીએ એમ. સા પીવી છે? હા હા તો એમ કયો ને. પાઈ જાવ ચા. કુવા જો ને કોક ને તમે તો નથી હુટા. અડધી રાતે સા માગવા આવે તો હુઈ જાવ કાકા છે હવે. ઊંઘ બગાડે છે આ બધા. હા ખાઈ લે તું. હું તો ના ખાઈને આવ્યો છું. ખાને બોલે હા રે મસ્કા ના ચા ક્યાં પાય વાહમાં બે ઘૂસટા ઠોક્યા. કેમ ઘૂસતા માર્યા? કોને ખબર? એ મને સાપ પાઈને તમને ઘૂસતા માર્યા? આવો હા. ભેદભાવ લેવો કર્યો એ? હા મસ્કા ઘૂસટા માર્યા એ. ઉભા રહો, હું ત્યાં જઈને બેયને ખીજાવ કે આવો ભેદભાવ તમારથી કરાતો જ નથી ને. હા જા. હા હું તો પડીકું ખાવા મનું પાછો. ગોકુળિયા હુઈ ગયો જાગા? હું તો સૌ કાકા શેઠ. યે હું તો સતો કોણ બોલ્યું? અરે હું જ બોલ્યો. કે તો જાગું છું એમ કે લે. આ પણ તમે બોલાવ્યો ને એટલે મેં હોકારો દીધો કે કાકા શેઠ હું તો સૌ એમ. છે હુઈ જા હુઈ જા. હા ઊંઘ નથી આવતી તો ઊંધા એકડા બોલો તો ઊંઘ આવી જાય. હા હા 10 9 8 7 હોઈ ગયા લાગે. હમણાં જ કઈ કવા જાવ તો થો જાગતા હશે. હે સોય જોવ રે ધબકે ભાઈ. ગોકુળભાઈ કઈ ગયા છે? જાગા જાગે છે પાકું. તો હું કરવા પાછા જગાડે છો? અરે પણ તમે જાગતા થતો ખરી. ક્યાં જાગતો તો? અરે ગોકુળભાઈ હમણાં મેં છે ને આ માખ્યું કરી આ તમારા ડોળા ખુલ્લા દેતા. ભાઈ એમ તો ડોળા ખુલ્લા થઈને કોક પરાણે ઊંચા કરે તો. ઈ વાત છે. બોલ હું કમાયું? કાંઈ નહીં આમ તો જવા આવ્યો જાગો કે હુઈ જાય એમ. ઊંચા કે નહીં જાગો કે નહીં જોવા આવે પાછા. હુઈ જાવ ગગા શેઠ હવે શાંતિથી. અડધી રાતે જોવા આવે 1 વાગ્યો. હુતા એટલે હોવા દેતા નથી. હા રાતના નવરાત્રી છે બધા. હુઈ જા ગોકુળિયા. હા તમે ઊંધા એકડા બોલો. હા 20 19 ઢબલું મૂકી દો કાલ બાળવા કામ લાગશે. હે મસ્કા ખીજાણો કે નહીં? ના ના લાલુ બાપા આપણો બદલો છે ને કોઈક બીજા લે છે એની પાસેથી. બીજા કોણ બદલો લેશે? મચ્છર. ઠેક મચ્છર. હા એ લાલુ બાપા ઈ લોકોને નકરા મસરત કવડે છે. હે હા ઠીમણા થઈ ગયેલા છે જ્યાં હોય ને એને. હમણાં થઈ ગયા? હા નકરા મસરત કવડે ને ન્યા. હે મસ્કા તો એક કામ કરું હું ના એના ઘરે જાઉં અને મચ્છરની અગરબત્તી જગાવતા આવું. હા એટલે જાવ. હા જાવ. હા. બોલો લ્યો હમણાં બદલો લેવાની વાત કરતા હતા અને હવે પાછા અગરબત્તી કરવા ભાગ્યા. ગજબ માણસ છે. કાકા શેઠ હા મચ્છર કવડે છે? હે કાકા શેઠ હા ગોકુળભાઈ મચ્છર કવડે છે? મચ્છર કરડે તો ગવડી નાખશું બીજું શું કરશું? રે ગોકુળભાઈ હું આ અગરબત્તી જગાવવા આવ્યો છું. આ ના ના તમારા ઘરે જઈને જેગું અગરબત્તી નથી જેગી. ના ના ગોકુળભાઈ જેગી દઉં તમને અગરબત્તી. અમને લાલુ દાદા છે મચ્છર નથી કરતા હો. અરે ગગા શેઠ જોવો તો ખરી કવડા ઢીમણા થઈ ગયા તો હજી કે મચ્છર નથી કવડતા. આ તો જેગવી દે આવ્યા સવો તો. લાવો અગરબત્તી ક્યાં પડી? વાહ અગરબત્તી અમારે આગળ પડી હોય તો એમ જ ન જેગવીને હુવી. તમે લાવ્યા અગરબત્તી? ના હું ઘરે ભૂલી ગયો. ગોકુળિયા સાહેબ હવે એને જેક વિધો હો હું જેક વિધો. હા તમે જેગી નાખશો.
જાવને કોકને હુવા દ્યો ને. આજે અડધી રાતે 1 વાગ્યો તા કે આવે લે મચ્છર મારવાની અગરબત્તી શેકવી દો તમને. તમે તો હુવો નિરાતે, અમને હુવા દ્યો નિરાતે. હુઈ જાવ કાકા શેઠ હવે. હા હા બગા હા ખાતા. આમ ઓલ કેમ હુજો થોડાક. હા એલા હુઈ જા ને ગોકુળિયા. પગ લાંબા કરવા દેજો. હા. સારું કામ કરવા જેવી તોય મારે બોલો. નમસ્કાર જાય. એટલે જાગું જ છું લાલુ બાબા. અહીંયા ઊંઘ જ નથી આવતી. તમને કેમ ઊંઘ આવે કોને ખબર? અરે નમસ્કાર, તને ઊંઘ આવે મને ઊંઘ આવે. હવે મને છે ને અહીંયા ઊંઘ જ ન આવી. હા તો બસ ઈ જ મારો હાલ છે અહીંયા. મને ઊંઘ નથી આવતી. તમને ઊંઘ ન હોતી નહીં. તો હું આખી રાત જાગો. હા ગજબ કહેવાય. સારું હાલ હવે તું ઘર ભેટી નો થાય ને કોકને હુવા દે અહીંયા. કેમ હું થયું? પાછો માર્યો હે? તો હુવા દે જા કોકને. એટલે ઊંઘ તો આવશે નહીં કાંઈ. એ લાલુ બાબા, હા? મારી ઊંઘ તો ઉડી જ ગઈ છે, પણ હું છે ને આજ કોઈને હુવા નહીં દઉં. ઈ ફાઇનલ છે. હા ઈ કોઈ ન હુવા દેતો પણ મને તો હુવા દેજો હો ભાઈ, તને પગે લાગુ. હા હા, હુઈ જાવ હુઈ જાવ. હા આગો ચાલ ઓલા બેની ઊંઘ હું ઉડાડી આવું. જો ઉડાડીએ. એ ગોકુળિયા પગે માર તો મચ્છર બેઠું. હા એલા તારા પગે નહીં મારા પગે મચ્છર બેઠું. હવે તો ઉડી ગયું કારુનું. હવે તો માર્યું. કહેતા હોય તો ઉડી ગયું એમ. હુઈ જાવે. હા ગોકુળિયા ઊંઘ આવે તને? મને તો ઊંઘ આવે છે. તમે હુઈ જાવ શાંતિથી. હા હા. કુકા શેઠ, એ કુકુભાઈ, હા કોણ બોલ્યું? એ ગોકુળિયા હા પાછો મસ્કો કાગડો આવ્યો ગોકુળિયા. એક કામ કરો, ખોટખોટું હુઈ જાવ. હું કરે ને જોવું છે. જાગતા જ નહીં, ગમે એમ કરે. જાગતો જ નહીં ગોકુળિયા. કુકુભાઈ, એ કુકા શેઠ, કુકા શેઠ, એ કુકુભાઈ, કુકુભાઈ, એ કુકુભાઈ. હારો કોઈ દે લાગે હું. એમ બેસી કોઈ જાય. હે કુકા શેઠ, એ કુકા શેઠ જાગો. કુકા શેઠ, તમારા ઘરમાં આગ લાગી, જાગો જગી. કુકા શેઠ જાગો, આગ લાગી, આગ. હે આગ. ગોકુળિયા પાણી લાય પાણી. ઓલાય એ હું પાણી લાય. ક્યાં આગ લાગી? હા, જાગે જ છે ભાઈ. તો હું છે ને ખાલી કન્ફર્મ કરવા હાટું એવું ખોટ મેં બોલ્યો હતો. બાકી કઈ આગ નથી લાગી. શાંતિથી બેઠો. બસ કા તને હાથ જોડું. હવે હુવા દે અમને. હા પણ હે ને એટલે જ હું આવ્યો છું. મને છે ને ખબર નથી તમને છે ને આજ આખી રાત ઊંઘ નહીં આવે. એટલે આમ જો ટમેટું છે ને ઘેનની દવા લઈને આવ્યો છું. 2 એક ટીકડી પી જાઉં એટલે ઊંઘ આવી જાય. પી જાવ. હા. હવે છે ને હુઈ જાવી. હવે જાતું રાત હું કાઢે છો. ગોકુળ, તું હું બોલ્યા હમણાં? હવે તું હુઈ જા, એમી હુઈ જાવી. એ ગોકુળભાઈ, હું તો હમણાં અહીંથી જાશ અને ગ્રસન ખુયા જાશ. તો એ આખી રાત નહીં ખુઈ શકો. એ હું કરવા નહીં હુઈ શકું. હે બસ કા હું લઈ હુઈ જાઉં. ઘેર ને ટેકડી લીધી મેં. તો એ કે ખાશે ઈ છે ને ઘેરની ટીકડી નહોતી, સાડાની ટીકડી હતી. આટો હાલો હું તો હું પાકું. તમે જાગો હવે આખો રાત. એ ગગા શેઠ, હવા તો આમ ફગાવા બધી મારી બાજુ હવા આવવા દે. ઉપડો આનથી. જાવ ને ક્યાંક મસ્કો બાકી પક્યાવો પડે હો. છેલ્લે ઝાડાની ટીકડી દઈ ગયો.